મસ્તી કરતો હતો. જોમાબા તમારું નામ જોરદાર પાડ્યું હો, તમારા મોસી ભાઈએ. આપણે જોમી જ જવાનું છે એટલે આપણું અલા, નામ જ જોમાભાઈ છે. જો માઇફિલ હોય ને તો જોમાબાની એન્ટ્રી થાય ને એટલે જોમો પડી જાય હો. બોલ બોલ શું કામ છે આ તો બોલ. અલા, જોમાબા જિંદગીમાં આપણે ઘણું કર્યું. એ તો સાચી વાત છે. કાળા કામ કર્યા, ના હોય કર્યું, જી હોય નું કરી નાખ્યું. તો વિચાર એવો આવે કે હવે આ બધા કામનું આપણે શું ખબર હે, પાપ ધોવાય એવું કરવું હોય. મારી વાત સાંભળ. ઓનેડા ખાઈ મિનીભાઈ પાતે બેસી જઈ એવું નહીં, તો આપણે તો ઘણા જેવા કામ કર્યા, પણ હવે પાપ ધોવાનું કહું છું યાર. આના પણ જેવું છે આપણે પાપ ધોવા હું શું એનું કહું? કંઈક પ્રાયશ્ચિત કરવું પડે. પેલા મારી વાત તો વાપર, તું વાત વાપરશે ને તો તને અંદર ઉતરશે, નકર તને નહીં ઉતરે અંદર. બોલ બોલ. મારું શું કેવું છે હા. કે આપણે જે પણ કર્યું એ કર્યું, પણ ગમે હવે શું હે, જેને પણ ગરબા બરબાદ જેવી થાય ખબર તને, દારૂથી થાય. હા, એ વાત તો સાચી. એટલે મારે એવું હે કે ગામના વડીલ કે કોઈ સરપંચ આપણે પૂછી જ જોવી કે દારૂ બંધ કરાવવો હોય. આમાં બોલ, તું સપોર્ટ આલીશ મને? સપોર્ટ તો યાર પેલા તો મારે જ બંધ કરવો પડશે. એટલે આ બંધ કરાવવાની એ ઓલ જ કહું હું, અને તું જ વિચાર કે તારા ઘરમાં જેવી પરિસ્થિતિ ચાલુ, તું દારૂ પીવે એટલે કેવી પડે. હું શું કહું છું, આપણા બે થી તો કઈ કામ નહીં થાય બરાબર. આપણે ત્રીજાને હું જો ગોઠવશું ને તો ત્રણ ભેગા થાય ને તો ત્રણ તીકરે ને કામ બીગડે. હા, એના કરતા 5 જણાને ભેગા કરો ને તો પરમેશ્વર નું રૂપ કેમ. ના સાચું સાચું, સાચું. બે તો કઈ નહીં થાય. બે થી કઈ ના થાય. તો જશું આપણે. એ ભેગા કરવા જ પડે નહીં યાર. 5 નો પરમેશ્વર કહેવાય. 5 જણા અને તને તો પેલા જ કહું હું, તું એમ જ કે મેં બંધ કરી નાખ, એમ જ કહેવાનું તારે. અલ્યા હું ધીરે ધીરે બંધ કરી નાખીશ. પેલા આપણાથી શરૂઆત કરી. ધીરે ધીરે નહીં, બંધ જ કરી નાખ. જો કામ સુધરતું હોય ને તો આપણા માટે એથી મોટું કોઈ નહીં. હા, આપણે ગમે કરીને આ દારૂ બંધ કરાવો એટલે કરાવો જ છે. અને મને તો એટલો વિશ્વાસ છે દેવા ભાઈ આપણો સાથ સપોર્ટ હાલ છે, કેમ કે આજ સુધી જિંદગીમાં એને દારૂને અડ્યો નહીં, હું એ નહીં અડ્યો. અલ્યા સાનો માનો પીતો હોય તો કોને ખબર હે. એ તો જાય તને ખબર પડે ના યાર, મૂઢા ઉપર ખબર પડી જાય કે એને પીવે કે નહીં પીતો. દાઢી મોટી એટલે ભગવાનનો મોણા હે યાર. લાગે હો. હા જો ભાઈ. હા, જય માતાજી દેવાભાઈ. જય માતાજી, જય આ માતાજી. કોમ પડ્યું દેખ તમારું. જો પૈસા હોય ને તો મારા બેટા હું પૈસા લેવાનું બંધ કરી નાખ્યું ગામવાળાને. હવે કે ગામવાળા કોઈ પાછા પૈસા નહીં આપતા. પૈસા કામ નહીં કરવું મને. બે આકરો ના થાય, સાકરો ના થાય, કામ પડ્યું રીંગ કેવી હી. એમના કેટલાય કઈ જતા રહ્યા હે એટલે કે હે દેવાભાઈ એ વાત નહીં. બહુ મસ્ત વાત લઈને આવ્યા છે. ભૂકા તું કે ના તું કે તું કે તું કે અને આ મોટો કહેવાય. આકરો થઈ જો જાય. તમારા બેને ઝઘડો બગડો હશે બૈરાનો તો હું નહીં આવું જ છે. અલા, ઓય, ઝઘડો. હું મારી બહાર પડી અંદર રસ્તે તમારા બૈરા ગયા. મારે ચમ ઠેકડા આવું. દેવ શાંતિ થોડો જ ને વિશ્રામ કરો. એવું નહીં, મારી પેલા વાત સાંભળો અને અંદર ઉતારો. આઈને આપણે ને તો અહીં અંદર ઉતારો. પણ તમે તો આ આંખોમાં નાઈ નીકળી નાખો. હા. ના પણ ગામવાળાની મને ખબર હે કે કાં ઝઘડાનું હોય કાં પૈસાનું હોય. દેવા ભાઈ મારી વાત સાંભળો. તમે પેલા સાંભળો છો કે નહીં સાંભળો એ કોને? બોલો આપણે જોડે ક્યાં પડે બે જા બોલ. મારું એમ કેવું હોય કે અત્યાર સુધી અમે કામ ગમે એવા કર્યા, ખોટા ખરાબ ગમે એવા, તમારું કરી નાખ્યું, કામ કરી નાખ્યું, તો હવે પાપ ધોવાનો વિચાર કર્યો. જો મેં કોઈ પાપ કર્યો નહીં એટલે મહેરબાની કરી તમારા પાપ મારા માથે ના ચડાવો. નહીં જણાવી પણ મારી વાત તો સાંભળો તમે. હું પાપથી તો સેટો જ રહું. તમે પાપથી શેટર રહો ને અમે પાપથી શેટર આવી. મારી વાત સાંભળો. હા બોલ. આપણે ગામમાં જો અજાની ભેટ્યું રે ને દારૂ એ સડી ગઈ. સાચું. સાચું ને? પણ તમે સુધરો તારે તમારી પેઢી સુધરે ને. અલ્યા અમે તો ભૂલી ગયા ને. તો આમાં સુધર્યા એટલે તમને કહેવાય નહીં. આ કા ચેવો પડ્યો. આ તો મને શરમ આવી ને પાપ ઘરે મૂક્યા એટલે ખબર નહીં કે હું મૂકવા છું તો બોલ. હું એટલે કહું કે આરો કાલ પડ્યો તો કાલ ઉઠીને એના છોકરા કાલ ના પડ્યા રે એમ કેવી હી પી. તો પહેલા આને સુધરવું પડે.
એને સુધારવાની જવાબદારી મારી. એટલે હું કહું, જો આ ગામને સુધારવા જઈએ ને એટલે પહેલા તો આપણા ઉપર જ આવે. ભાઈ નહીં સમજ્યા ને. તો અંબાજીની વાત નહીં તો હારા ગામમાં હું નાની પાતો આપણે ગામમાં જઈ બીજા હજી 2 જણા લઈ જઈએ અને આપણા ગામમાં નિયમ લઈ એક તો આપણે શું છે જો દાળ બગાડવું હોય ને આખા ગામને બગાડતો હોય ને તો ઓલો શિવલો કાઢ્યો એને ફેક કરવું. પણ પહેલા મારી વાત તો આપણે એક માણસને હજી ભેગો કરી અને ઘરે આપણે દારૂ બંધ કરાય. બોલા. સમજાણ આ પીવે ને એના ટોટિયા બોટિયા ભાગી નાખું બોલો. પણ તમે સાથ સપોર્ટ આલો તો જેમ કે તમે યાર થોડાક હું તો બધા માટે તૈયાર હારા કામમાં કોઈ ના પાડતો જ નહીં બરાબર આ તો ગામના એ મારી હારે કર્યું હોય ને એટલે ડાચું બોલાવે છે ઉપરાટ બોલા ઉપરાટ. અને હારે હવે શું કર્યું છે ગામવાળાએ? ચાકણ બરાબર આપણે હાચી બધી જગ્યાએ ભૂલી ગયા આપણે પાણીમાં નાખો જાવ તો ઠંડુ થાય એટલે આપણે તો કહેવું છે કે આપણે દારૂ બંધ કરાવી એ બહુ સારું છે તમે 2 વસ્તુ લઈ જે તમે આ વસ્તુ કરીને આવ્યો એ સારું હોય હું તો તૈયાર જ છું દારૂ બંધ કરવા માટે તો મારું કેવું એમ હે કે ભાઈ આનો હું દારૂ બંધ મારી કરાવી. મારી વાત બરાબર હું ઓલાને શું કહેવાય સુરો. સુરાને બોલાવું હમ. બરાબર સુરત મારા હારો તો કે કાર્યમાં ભૂયો હો એ મને ખબર એને ફોન કરી બોલાવ્યો હું કોઈ આ સુધારવા માંગતું હોય ને તો એને હે ને સુધારવાનો હોય એનો પગ ના ખેંચવાનો હોય. ના ના આ તો શું છે કે સુધારવા માટે તો હું બધી રીતે તૈયાર જ છું તો ભલે મહિને મારે શું હોય, તમને ફ્રૂટ ખવડાવવા પડે દાડમને કાઢીલા આ બધું આયેલું છે. પાંચ વીઘા તો તમે દાડમ કરી હે જામ આમ તો પર શું હોય, હે. રોજ તારે કાઢીલાનો જ્યુસ પીવો અને જો આનો દારૂ છોડે ને તો તમને 500 રૂપિયા હું વાપરવા આલીશ અને આને દાડમ ને બેમાં લઈ જજો. હું હવે સુરાને ફોન કરું જાય નહીં જાય હા સુરા હા બોલો હા ફટાફટ ઘરાય મારા સદા કરે છો કે દેત રે ના ઘરાય હા તો આવું ફટાફટ આવ્યો એ હા એ આવું કરે બોલા યા લાકડા ભાગો છો હવે લાકડાને તો મૂક હે ને હવે દીવાનો ફોન આવ્યો તો દીવા બોલા અહીંયા જાવું હે ચલો હે બતાવા કે આગોમાં દેવો ભાઈ હા સુરાય કેવું કો આલા કે કો મામા મજામાં બોલા જો અમે ઓલો 2 બકેટ લીધા ફટાફટ જા ના વાંધો નહીં હું કરું. ઘર તો આલિશાન બનાવ્યું હે. ખુરશી ને ખાટલા લેવું તો કે લાયક છે. આખીરા પાટા પર પૂછવું બોલો. કે આપણે આ 5 જણા ભેગા થઈ જઈએ હા. આપણે દારૂ બંધ કરાવવો હોય દારૂ બંધ કરાવો એમ ગામમાં દારૂ બંધ કરાવવો હોય તો એનો તમે સારો આઈડિયા લાવ્યો તો પહેલા આપણે શરૂઆત ધરતીને જ કરવી પડે એટલે એવું નહીં હા આમાં શું હે દારૂ બંધ કરાઈ તોય ચિંતા જેવું હે તું એવું એ જે ચિંતા અલ્યા હા નહીં પીવે તોય મરી જાય અને પીવે તોય મરી જાય. અલા મારી તો ભલે જાય રે પણ વાહલી એની પેઢી તો જીવશે ને. એ વાત સાચી બોલ્યો હો. જો આમાં શું હે પણ આ વસ્તુ થાય હા એટલે આપણે શું હે 5 જણા ભેગા થયા ને તો આપણે સંમતિ કરી ને આપણા ગામમાં સારું કરવું હોય કે દારૂ બંધ થઈ જાય ભલે પીવા વાળા મરી જાય 2 નંબરની વસ્તુ છે પહેલા ઘરના શાંતિ જીવે ને આખી જિંદગી બધા એ વાત તો સાચી. એ વાત 100% ની. અને મારા તો એમ કેવું હોય સુરેશભાઈ કે દેવાભાઈ હવે આપણે એક નિયમ એવો લાવવાનો દારૂ ગાળે ને એને ગામમાં ગાડી મેળવાનો ગામ બહાર. તડી પાર 6 મહિના કે 2 વર્ષ સુધી ગામમાં નહીં આવવાનું. તડી પાર કેવો કરવાનો ખબર ઘરના આઈ રે એની એક જ અલગ છે. હા અને જે ગામનો છોકરો કે આદમી ગમે એ દારૂ પીવે એને દંડ કરવાનો 50,000 નો અને એ 50,000 લેવાના અને ચાકણ વાપરવાના ખબર હે કોઈ છોડીને કોઈને ગમે નો અસર હોય ને એમે સેવા મારવાનો. ઈ વાત તો સાચી વાહ તારો આઈડિયા મજા આવી યાર આ ભાઈબંધમાં તો બહુ એવો ખોટી જ્ઞાન ભર્યું છે ને. બહુ હોશિયાર છે. તમારી વાત સાંભળો હવે હા હું શું કહું પહેલા આપણે એને શરૂઆત કરી સીવાથી એ સિવાય ગાયને બંધ કરાવી અને એને તો એવું લાગે ને તો રાખડો બાંધીને જ 2 દાડા સુધી ઘરમાં જ બાંધી રાખતો. ચામડી શાંત પણ ચામડી આવે પછી મારે શું કરવું પડે જીજે છત્રી ને ના માને તો સીવાના પડ્યા 32 આપણે આખું અને હું તો ભૂગો જો બગડું તો ગાડો પછી એને કરી નાખું સીધો બાડો. પણ એક વાત કરું ને દેવો ભાઈ ભાઈ નામ જોમો અરે જોંગા જામી આભાર. તો વચ્ચે જાણો મારું નામ જામો. વાત આભાર આ તમે જે આઈડિયા લાયા કરે દારૂ બંધ કરવાનો તો એ શરૂઆત આપણા ઘરેથી કરવી તો કેવું રહે
પણ આપણે ઘરેથી બધી વાત થઈ ગઈ તું બીજી વાત ના રાખી થઈ ગઈ અમારા સહેમતી તમારી લેવાની 5 માણસની બાકી ગામ આખું એકઠું દારૂ બંધ કરવાની જવાબદારી મારી. અલ્યા તો મને બહુ ગમ્યું તમે આવું લાયા ઈ. 5 માણસને ભેગો કરવાનો મતલબ શું? એ પરમેશ્વરનું રૂપ કહેવાય. હા ઈ વાત છે. ભાઈ. તો હવે હાલો આપણે તો. પીવાના ઘેર બાજુ. એના હિસાબે સેવાના ઘેર બાજુ નહીં એટલે તમે જુઓ છો તો છેક વચ્ચે ધક્કો વિચાર મત ન કરી લેવાય. આને બંધ કરી દીધો હવે નહીં પીતો ઘણા ટાઈમ થઈ ગયો બંધ જ કરી હે? દીધો બંધ આવો દારૂ બંધ કરી દીધો અને મહેરબાની કરીને દારૂ બંધ કરે ને પણ ગુટકા તમાકુ બંધ કરી નાખ. તારા શહેર માટે તારા છોકરા માટે કામ ઉઠી તારા છોકરા જોશે તને. મારી વાત સાંભળો મારે 10 મિનિટનું ઘરે કામ આવ્યું છે 10 મિનિટનું કામ પતાવી દઉં આવું. બરોબર તમે? તું જલ્દી આવજે ફટાફટ હો. અને ભાઈ, વાંધો નહીં, ચિંતા ના કરો તમે પહોંચો. એને તમે ખરાટાને ઘોર ના કાઢતા. ના ના હું આવું તમને ઠોકાઈ જ નાખી. આવજે ફટાફટ હો. આ ભૂંગા, આ બે એમ પછી સડી ના જાય યાર. એટલે આ સબ્જી તો હવે કશું કહેવાય નહીં. એ કામ નું જેને કામ ગયો હવે શું કરવાનું? આઈ જાય ટેન્શન ના લે. એટલે આ બાજુ જવાનું છે અહીંયા કેમ ઊભા નહીં ગયા હોલા હા આ બાજુ હાલો અલા એ મને તો લેતા જાઓ. એલા હે કે તારે બઈ શું કરું પી પી. કરાવો બંધ કરાવો. બોલ તો ખરો બુઢા. અલ્યા દેવા ભાઈ, આ તો પાછળ આર્યો પાછળ જ જુઓ. દેવાભાઈ દારૂ બંધ કરાવો. સુરેશભાઈ જીયા પણ દારૂ બંધ કરાવો. હું શું કહું દારૂ બંધ તો આપણે કરવાનો છે બરાબર છે આપણે પેલા શિવારે ગોતો આપણે બંધ નહીં કરવાનો, બંધ કરાવવાનો દારૂ ગામે. એટલે શિવારે પેલા બંધ કરાવવાનો કઈ ગામમાં બંધ થાય આ ફાટેલી નોંધ આવે જ છે જુઓ. આમ આવેલી જો આમ ભારે જો નહીં કહેતા કે ઓલો શું કે કહેવત છે ને હવે હું એ ભૂલી જો પ્રેમથી માન છે ને તો માફ કરી દઈશ ને સામે પડશે ને તો એને સાફ કરી દઈશ એને સાફ નહીં કરો ને એને દારૂ બંધ કરાવવાનો હોય. કઈ લેતા હોય સાફ કરવા માટે હા લેતા જા એ મારે નથી પીવી ને મને પાઈ રહ્યા પાઈ ની મેં એને પીધો. હા એક વાત છે ભલે દૂષી છોડી મેલું પણ દેશી ના છોડો. વાહ ભાઈ વાહ, દેશી ની કમાલ ને શિવાની ધમાલ. આ ઓને કહેવાય પણ એટલું યાદ રાખજે તું મને ખરા ટાણા ના છોડતી હો. હા ને તારા વગર હું નહીં રહી કે તું મારા વગર બીજા પાયે બેસી જાય. વાહ ભાઈ વાહ, પીવો એટલે પછી રેડી થઈ જવું પડે. હા અને જમતમ પીવાય નહીં. ભલે આખી દુનિયા એક બાજુ હોય પણ જો કદાચ બે પેટમાં પડી હોય ને તો અમે 100 જણાનો પાવર આવી જાય. આવા જ મસ્ત હો, બાકી બીજામાં નહીં. હા આગેવાનું છે આ. હા નકરી બોક મારે નકરી બોક. બીજા પછી તો ગમે તેને બોક મારે ને આપણો જ ભાર છે. એવું નહીં પણ દારૂ છોડ દો. હવે દારૂમાં કઈ રાખ્યું નહીં. દારૂ તો છોડી દઉં પણ એ મને નહીં છોડતો. હું શું કહું ભાઈ હા બરાબર હું ભાઈ એટલે તને પણ કહીશ, આપે હું- ભોરાવા છે આપે ભોરાવા છે. આપે લે તું ઠેકાણો ફરી રે તો આપે ચાહે ભરાઈશ. એટલે આપો તો ભોરો ને એમ. હું શું કહું હા તું મહેરબાની કરી હવે મારા ગામમાં દારૂ બંધ કરાવો હે એટલે થોડો સાથ સકર તું આપ. હે શું કીધું? તું દારૂ બંધ કર. અમારા ગામમાં દારૂ બંધ કરાવો હોય. તું દારૂ પીશ ને તો તારી ભીડી વાહે દારૂ પીશે. અલ્યા અમે દારૂ પીધો તો આખી પેઢીમાં કોઈ નહીં બચ્યું તો હવે આખી પેઢીમાં કોઈ વધવાનું તો નહીં બરાબર. તો દારૂ બંધ કરશો ને તોય હું મરી જઈશ અને તમે ચાલુ રાખશો ને તોય પી પીને મરી જઈશ. એટલે તું તો મરીશ પણ વાહે બીજાને મારતો જઈશ. એક વાત મને સમજાય છે તમારી કે ભલે પીવા વાળો ના મળે તો મરી જાય અને અમે પીવે તો પેટમાં ફેફસા હડીને મરી જવાનો છે. તો તમે બંધ કરશો તો તેલની પરજા તો નહીં પીવે ને. હા એમ પરજાઈ નહીં પીવે તું બંધ કરીશ તો તારા ઘરના કે કઈ નહીં મારા ઘરવાળાએ દારૂ બંધ કર્યો ને તારી ડોસી રાજી થાય દારૂ બંધ કરી પછી મર્યો. અલ્યા આપણે અહીંયા ચા ડોસી હે, એ વાંઢો હે. અલા એ આ તારા ના અડલા આ જો. તારે બંધ કરાવવું હું અલ્યા કામ મારું દારૂના છું. લેટવા કેવા છે. આ ગોગા આપણે બંધ કરાવવા આવ્યા છીએ કે કોકને શીખવાડવા આવ્યા છીએ? એક કામ કરો તમારે બંધ કરવો છે ને તો છેલ્લી વારનો એક પેક બધા મારી લો. ના એ અમે આ બંધ કરી દીધો હે. હા. હે દારૂ બંધ એટલે બંધ. હવે દારૂ બંધ કરાવવાનો હોય. અલા. અને ગામમાં મારા નિયમ બોર્ડ મારી દેવાનું હોય કે જી પીશે એને 50,000 દંડ અને જી દારૂ કાઢશે એ 2 વર્ષ સુધી ગામ બહાર. તડી પાર
અલ્યા હવે પીવાના 5 રૂપિયા કોકની પાસે માંગતા હોય છે ને તમે મારા પાસે 50,000 રૂપિયા શું ભાળવાના તો શરમ કરો શરમ કે 5-25 નહીં ભાડતા એટલે તો કહે કે દારૂ છોડો તો 5-25 તમે ભરો ને ઘરના ઓલે ફારો હે? અને હવે ઘર અંબાડો. મારી વાત સાંભળ આ કોથળી મને આપી દે ને આજથી આપણે મૂકી દે આજે આજથી આપણે આમ એ ફોડવાનું નહીં હા. હાથી મિલ દે પણ ફોડીશ નહીં હે હા ફોડીશ નહીં એને મન ના પાવો ને જે હાસીનો વાઠે છે ને મિલ લે બરાબર આ વાત- હાસી. આ વાત કેમ સમજી જાય. કે આખી જિંદગી એનામાં જીવ્યો છું હું હવે એને હું અત્યારે ફોડી નાખું ને તો એ પાપ આને લાગે. ફોઈ નાખે તો મને ફોડી નાખે કઈ વાત નહીં ચલો વાહ એક કામ કર, ભાઈ ઈ પોટલી લઈ જા ને ઘરે અગરબત્તી કરજે કે તું છૂટી હું છૂટો. એ વાત સાચી છે પણ હા જે હોય પણ આથી દારૂ પીવું ના પીવું પીવું ના પીવું ના પીવું ના પીવું એમ કે ના પીવું તો ના પીવું. ના પીવું મારી ડોશીના હમ કહીને કહી દે કે હવે આજથી દારૂ બંધ બંધ. મારી ડોશીના અલા હમ છે પણ જઈને આગળ પાછળ ચા કોઈ કઈ હે યાર. એટલે પણ વાત તો પણ મારી ડોશીના હમ છે દારૂ ના પીવું ના પીવું નહીં બંધ ભાઈ એમ તો કહું છું દારૂ ના બંધ અલ્યા મારી વાત સાંભળ હા આ દારૂ બંધ કરીને આપણે હા. તો આપણી પાછળની પેઢી રહીને શાંતિથી ગુજરે અને છોકરા બોકરા આપણા સુધરી જાય puis આપણે લટે ના ચડે એના માટે તને અમે કહી છીએ બાપા તારા જોડે અમે હાથ જોડીને તો પહેર જોડે આગળ લે. પાછળ વાંચી છીએ અમે આ આગળની પેઢી શું લેવા આવી છે અલા. આ પાછળની પેઢી બગાડી ની હા, તો પણ તમે પણ હવે તમે બીજી પાછળની પેઢી ના બગાડો એના માટે અમે આ નિયમ કાઢ્યો હોય. હા આજથી દેશી બંધ હા જો તો હવે સમજ્યો હવે ના મગજમાં આ બહુ જીવું દેશી છોડું અને ડોશીને હવે પકડી રાખું બસ. બસ, વાહ બસ. ભાઈ, જે વાહ. હવે ના ખમાન મજા ખમાન મજા થાય તો નકર અને નહીં થાય. ભગવાનનું નામ લે હવે હા. બસ હવે તમારી આપણે મજા. બહુ અને કર્યું 5-25 કમાવા ક્ષેત્રમાં જતા રહો કોકના હા. દાડી જો અને અને હું કરો. તો એટલું કહું છું કે એ દેશી મેં તને ખૂબ પીધી અને તું મને ખૂબ હાચવ્યો આજથી હું તને છોડું છું તું ઋષિ ના બળતી ભાઈ, અને ભાઈ. ગોગાડો મને યાદ ના આવતી અને મારી યાદ ના કરતી તું વાહ વાહ દેશી ભાઈ, વાહ વાહ. આને સુધર્યો, કહેવાય સુધર્યો, રોંઢિયા પણ પછી એ તો ડાપણ સુધર્યો. આવ્યો 10 વર્ષે સુધર્યો સુધર્યો હા ભાઈ, લે, ચાલો. હા હડકો પકડો ભાઈ એનો નવડે ઢોળે નાખો ચોખ્ખો કરી નાખો પાછો નહીં, પાછો નહીં.